વાલા વૈષ્ણવો, જય શ્રી કૃષ્ણ. શ્રીનાથજીના દ્વિતીય પાટોત્સવથી ફૂલ મંડળી શરૂ થાય છે અને સાથે સાથે આ 40 દિવસ નિકુંજ લીલાના હોય છે. પહેલા દિવસ 10 દિવસ કુંજ લીલા, ત્યારબાદ 10 દિવસ નિકુંજ લીલા, ત્યારબાદના 10 દિવસ નિબિડ નિકુંજ લીલા અને 10 દિવસ નિવૃત્ત નિકુંજ લીલા થાય છે. પહેલા 10 દિવસ શ્રી યમુનાજીના ભાવથી, પછી 10 દિવસ લલિતાજીના ભાવથી, ત્યારબાદના 10 દિવસ શ્રી ચંદ્રાવલીજીના ભાવથી અને નિવૃત્ત નિકુંજના 10 દિવસ શ્રી સ્વામિનીજીના ભાવથી થાય છે. 40 દિવસની નિકુંજ લીલાની સમાપ્તિ પછી શ્રી વલ્લભનું પ્રાકટ્ય થયું છે. નિકુંજ લીલાના સુંદર પદો વિશેષમાં ગવાય છે. નેક કુંજ કૃપા કર આઈએ, સુરદાસજી રચિત. ચલો કિન દેખન કુંજ કુટીર, પરમાનંદાસજી રચિત. પ્રથમ 10 દિવસની કુંજ લીલા શ્રી યમુનાજીના ભાવની છે. ત્યાર પછીના 10 દિવસની નિકુંજ લીલા શ્રી લલિતાજીના ભાવની છે. ફાગણ વદ એકાદશીથી ચૈત્ર સુદ પાંચમ સુધીના 10 દિવસ આ લીલાના છે. ગહી બહિયા લે ચલી શ્યામ ઘન સઘન કુંજ કે દ્વાર, પહેલે સખી સબે રચી રાખી કુસુમન સેજ સંવાર. સુરદાસજી રચિત પદ છે. બીજું હરિરાયજી રચિત છે. વૃંદાવન નવ નિકુંજ ઠાડે ઉઠ ભોર. ચતુર્ભુદાસજી રચિત બેઠે હરિ નવ નિકુંજ જમે જાય. આ બધું ભાવ દર્શન આપણે દ્વિતીય પાટોત્સવની ભાવનામાં કર્યું. અને પહેલા કુંજ પછી તેની ભીતરમાં નિકુંજ, કુંજ લીલાના દર્શન સર્વને થાય અને નિકુંજ લીલાના દર્શન અંતરંગ ભક્તોને જ થાય છે. પછીના 10 દિવસ નિબિડ નિકુંજ લીલાના છે. આ નિકુંજની સેવા શ્રી ચંદ્રાવલીજી એટલે કે શ્રી ગુસાઈજીના ભાવની છે. અહીં અંતરંગ સહચર્યો જ સેવામાં જઈ શકે છે. તેનું પદ છે ગોવર્ધન ગિરિરાજ સિંહાસન દંપતિ રસ સુખસાન. નિબિડ નિકુંજ જહાં કૌન આવત રસ વિલસત સુખસાન. સુરદાસજી રચિત આ પદ છે. ત્યારબાદ છે રાય ગિરિધરન સંગ રાધિકા રાની. નિબિડ નવ કુંજન નવ રંગ પિય બોલત પીકબાની. ગોવિંદ સ્વામી રચિત આ પદ છે. એટલે આ બધી ભાવના આપણે સમજ્યા. હવે આજનો સત્સંગ છે કે આ નિકુંજ લીલા કે કુંજ લીલાના 40 દિવસોનો સત્સંગ આપણે એક નવા જ રૂપમાં કરવાના છીએ. તો આપણે કુંજ લીલાનો અનુભવ કરવો છે તો કોની શરણે જઈશું? શ્રી વલ્લભ અને શ્રી યમુનાજીની શરણે જઈશું કે જેના કારણે કુંજ લીલાનો અનુભવ થઈ શકે. જેવી રીતે દોષોની નિવૃત્તિ અગ્નિ અથવા તો જલથી થાય છે, તેવી જ રીતે આપણે શ્રી વલ્લભ અને શ્રી યમુનાજીની કૃપા મેળવીને આ કુંજ લીલાનો અનુભવ કરવાના છીએ. એક ધોડ છે કે મારે જાવું શ્રી વલ્લભની કુંજ મારે. શું આપને આવવું છે? તો આપે બધાએ કોમેન્ટમાં જવાબ આપ્યો હતો કે હા. તો વલ્લભની કુંજ કઈ છે? તો એ વલ્લભની કુંજ છે સર્વોત્તમ કુંજ. એ વલ્લભની કુંજનું નામ છે સર્વોત્તમ કુંજ કે જેમાં 108 કુંજ આવેલી છે. એટલે કે શ્રી સર્વોત્તમ સ્તોત્રમાં શ્રી મહાપ્રભુજીના 108 નામ છે. એ શ્રી મહાપ્રભુજીની 108 કુંજ છે. તેવી જ રીતે હેત કરી દેત શ્રી યમને વાસ કુંજે એમ કહેવાય છે ને. એટલે શ્રી યમુનાજીની કૃપાથી કુંજમાં વાસ પ્રાપ્ત થાય છે. તો શ્રી યમુનાજીની કુંજ કઈ હશે? અથવા તો શ્રી યમુનાજીની નિકુંજ કઈ હશે? તો શ્રી યમુનાજીની આપણે 108 નામાવલી બોલીએ છીએ, એ શ્રી યમુનાજીની 108 નિકુંજ છે. એક એક કુંજ અથવા તો નિકુંજમાં આપણે ઠાડા રહી, દ્વાર પર ઠાડા રહી એ નામનું ચિંતન કરવાનું. એટલે ત્યાંની સખી આપણા વતી વિનંતી કરે અને આપણો જે કુંજ કે નિકુંજમાં અધિકાર હોય એ કુંજનો અનુભવ આપણને થાય. તો ચાલો આપણે આજે સર્વોત્તમ કુંજના એટલે કે મહાપ્રભુજીના સર્વોત્તમ સ્તોત્રનું પહેલું નામ આનંદાય નમઃનો ભાવદર્શન કરીએ.
તેના રહેલા ભાવને સમજીએ. એટલે પછી આપણે જ્યારે સર્વોત્તમ સૂત્રનો પાઠ કરતા હોઈએ અથવા તો સર્વોત્તમ નામાવલી બોલતા હોઈએ તો પહેલું નામ બોલીએ કે આનંદાય નમઃ. એટલે આનંદ સ્વરૂપ શ્રી વલ્લભની નિકુંજમાં શ્રી વલ્લભને મારા દંડવત પહોંચે એ ભાવ રાખવાનો, મનથી ત્યાં પહોંચી જવાનું અને આનંદાય નમઃમાં જે ભાવ દર્શાવ્યો છે તેનું મનન ચિંતન કરવાનું, ભાવન કરવાનું કે જેના કારણે અલૌકિક અનુભૂતિ થશે. વાલા વૈષ્ણવો, આપણે બધા જાણીએ છીએ શ્રી સર્વોત્તમ સ્તોત્રના ધોળ વિશે, જે પુષ્ટિમાર્ગીય વૈષ્ણવોમાં ખૂબ જ પ્રસિદ્ધ છે. વડીલ વૈષ્ણવો શ્રી સર્વોત્તમજીનો ધોળ દરરોજ બોલતા હોય છે, જેની રચના પૂજ્યપાદ ગોસ્વામી 108 શ્રી વ્રજભૂષણલાલજી મહારાજશ્રીએ કરેલી છે. આજે આપણે કરીએ શ્રી સર્વોત્તમ રસપાનનો પહેલું નામનો રસપાન કરવાના છીએ. આપણે પંચામૃતનું પાન કરી રહ્યા છીએ એમ કહીએ તો પણ તેમાં અતિશયોક્તિ નથી, કારણ કે શ્રી ગુસાઈજીએ જે વર્ણન કર્યું છે શ્રી મહાપ્રભુજીનું, એટલે કે શ્રી મહાપ્રભુજીના સ્વરૂપનું રસપાન આપણે શ્રી ગુસાઈજી, શ્રી ગોકુલનાથજી, શ્રી હરિરાય પ્રભુચરણ અને નિત્યલીલા પૂજ્યપાદ ગોસ્વામી, શ્રી વ્રજભૂષણલાલજી મહારાજ શ્રી તેમજ નિત્યલીલા પૂજ્યપાદ ગોસ્વામી 108 શ્રી ઇન્દિરા બેટીજી, આ પાંચેય વલ્લભ કુલના વચનામૃતનો આધાર લઈને આપણે શ્રી મહાપ્રભુજીને સમજવાનો પ્રયાસ કરવા જઈ રહ્યા છીએ. ખૂબ જ આનંદ આવશે. જેને શ્રી મહાપ્રભુજીમાં ખૂબ જ આસક્તિ છે તેના માટે આ ખૂબ જ ઉપયોગી થશે. પુષ્ટિ માર્ગ જેને પ્રગટાવ્યો છે એવા શ્રી મહાપ્રભુજીના સ્વરૂપને જાણવું ખૂબ જ જરૂરી છે અને ખૂબ જ ઊંડાણપૂર્વક શ્રી મહાપ્રભુજીના સ્વરૂપને સમજીએ તો આપણે શ્રી ઠાકોરજીના સ્વરૂપને પણ રંચક સમજી શકીએ અને શ્રી ઠાકોરજીના સુખનો વિચાર કરી શકીએ. એટલે આજે આપણે આનંદાય નમઃનું રસપાન કરીશું. વાલા વૈષ્ણવો, જય શ્રી કૃષ્ણ. હું મા નાતુરી આપ સર્વે વૈષ્ણવોનું શ્રી સર્વોત્તમ રસપાનના અલૌકિક સત્સંગમાં હાર્દિક સ્વાગત કરું છું. આનંદાય નમઃ. હું આનંદ સ્વરૂપને શ્રી મહાપ્રભુજીને નમન કરું છું. મારા પ્રાણનાથ શ્રી વલ્લભ આનંદમય છે. શ્રી વલ્લભનો આનંદ સ્વરૂપ ટીકાકારોએ જુદી જુદી રીતે આપણને સમજાવ્યું છે. શ્રી ગુસાઈજી મહારાજના અંતઃકરણમાં શ્રી વલ્લભ સ્વરૂપનું ચિંતન કરતા કરતા આનંદની ઉર્મિ પ્રગટ થઈ. તેથી આપે કહ્યું કે આનંદાય નમઃ. પછી આપશ્રીને વિચાર આવ્યો હશે કે આનંદ તો અક્ષર બ્રહ્મમાં પણ છે, તેવી જ રીતે સ્વર્ગલોકમાં સ્વર્ગાનંદ પણ છે. પૃથ્વીમાં પણ જુદા જુદા વિષયોમાં આનંદ રહેલો છે. શાસ્ત્રોએ આનંદના 3 પ્રકાર બતાવ્યા: વિષયાનંદ, બ્રહ્માનંદ અને ભજનાનંદ. લૌકિક ભોગ ભોગવવામાંથી જે આનંદ મળે તે વિષયાનંદ, મોક્ષ પ્રાપ્તિનો આનંદ તે બ્રહ્માનંદ અને ભક્તિથી જે આનંદ મળે તે ભજનાનંદ. શ્રી વલ્લભ ભોગ અને મોક્ષના આધાર નથી. શ્રી વલ્લભ તો ભક્તિના આધાર છે. પોતે દૈવી જીવોના ઉદ્ધાર માટે પૃથ્વી પર પધાર્યા છે. દૈવી જીવોનો ઉદ્ધાર વિષયાનંદ કે બ્રહ્માનંદથી કરવાનો નથી. ભજનાનંદની પ્રાપ્તિ એ જ દૈવી જીવોનો ઉદ્ધાર છે. માટે પ્રાણનાથ શ્રી વલ્લભ પુષ્ટિ જીવોને ભક્તિનું દાન કરનારા છે, ભજનાનંદની પ્રાપ્તિ કરાવનારા છે. એટલે શ્રી વલ્લભનું આનંદ સ્વરૂપ એ ભજનાનંદ સ્વરૂપ છે, વિષયાનંદ કે બ્રહ્માનંદનું સ્વરૂપ નથી. શ્રી ગોકુલનાથજીએ સમજાવ્યું કે અક્ષર બ્રહ્મ પણ આનંદ સ્વરૂપ છે અને પરબ્રહ્મ પણ આનંદ સ્વરૂપ છે. ફરક એટલો છે કે અક્ષર બ્રહ્મ ગણિતાનંદ છે, જ્યારે પૂર્ણ બ્રહ્મ પૂર્ણાનંદ છે. જે આનંદની એક અવધિ અથવા મર્યાદા હોય તે ગણિતાનંદ કહેવાય. જે આનંદની અવધિ જ ન હોય તે પૂર્ણાનંદ અથવા અગણિતાનંદ કહેવાય. આપણા સૌનો આનંદ ગણિતાનંદ છે. ખાવાનો આનંદ હોય તો તે ક્ષણ પૂરતો છે. કોઈક માણસ એકાદ વેઢમી ખાય, કોઈ 2-4 ખાય તો કોઈ 10-12 પણ ખાય. માણસ ગમે તેટલું ખાય પણ તેની એક મર્યાદા હોય છે. આપણી બધી ક્રિયાઓની એક મર્યાદા છે. ખૂબ આનંદમાં ડૂબેલો માણસ કેટલો સમય એ ચરમસીમામાં રહી શકે
ઉપનિષદમાં આનંદ મીમાંસા સમજાવવામાં આવી છે. એક સંપૂર્ણ મનુષ્યના આનંદ કરતા દેવ ગંધર્વનો આનંદ વધારે છે. દેવ ગંધર્વના આનંદ કરતા સ્વર્ગના દેવનો આનંદ વધારે છે. એમ કરતા કરતા અક્ષરબ્રહ્મ સુધીના આનંદની ગણતરી કરવામાં આવી, પરંતુ અક્ષરબ્રહ્મમાં બિરાજતા પરબ્રહ્મના આનંદની ગણતરી થઈ શકી નહીં, કારણ કે તે અગણિત છે. આનંદ એ ભાવાત્મક વસ્તુ છે. તેને 1, 2, 4, 5ની સંખ્યામાં દર્શાવી શકાય નહીં. બીજાની સાથે તુલના થઈ શકે, બીજાની સાથે તુલના ન થઈ શકે. આમ ઋષિ મુનિઓએ આનંદની સમજ આપી. પરબ્રહ્મ પરમાત્માનો જે પૂર્ણાનંદ છે તે શ્રી વલ્લભનો પણ પૂર્ણાનંદ છે. માટે શ્રી ગોકુલનાથજી સમજાવે છે કે શ્રી ગુસાઈજી એ શ્રી વલ્લભ કૃષ્ણ સ્વરૂપ છે. એમ સમજાવવા સૌપ્રથમ તેમનું આનંદ નામ પ્રગટ કર્યું. બીજું કારણ એ છે કે વિષયાનંદ કરતા ભજનાનંદ ઉત્તમ છે. ભજનાનંદ રૂપ પ્રભુનો અનુભવ સંયોગ અને વિપ્રયોગ બંને પ્રકારે થાય છે. સંયોગમાં પ્રભુના જે ભજનાનંદનો અનુભવ થાય છે તે આનંદ કહેવાય. માટે આનંદ નામથી શ્રી મહાપ્રભુજીના સંયોગ સ્વરૂપનો પોતાને થયેલો અનુભવ શ્રી ગુસાઈજી મહારાજે સમજાવ્યો છે. વળી એક કારણ એ પણ છે કે રસનો અનુભવ એટલે આનંદ સ્વરૂપનો અનુભવ. શ્રી વલ્લભ રસ સ્વરૂપ છે, માટે તેમનું નામ આનંદ પ્રગટ થયું. આનંદાય નમઃ. આનંદ નામથી શ્રી ગુસાઈજીને સંતોષ ન થયો. તેમને એવો વિચાર આવ્યો કે શ્રી વલ્લભ કેવળ આનંદ સ્વરૂપ નથી, પરમાનંદ સ્વરૂપ પણ છે. માટે આપ શ્રી મહાપ્રભુજીનું બીજું નામ ઉચ્ચારે છે પરમાનંદાય નમઃ. આનંદાય નમઃ. શ્રી આચાર્યજી આનંદ સ્વરૂપ છે. અર્થ સંગતિ. આનંદનું મૂર્તિમાન સ્વરૂપ સ્વયં કૃષ્ણ જ આનંદ માત્ર કરપાદ મુખ ઉદર આદિ સ્વરૂપે શાસ્ત્રોમાં સર્વત્ર પ્રસિદ્ધ છે. આનંદો બ્રહ્મેતિ વ્યજાનાત એષ એવ આનંદયાતિ તસ્માદ્વા એતસ્તદ્માદ વિજ્ઞાનમસ્યાત અન્યોન્તર આત્માનંદાય નમઃ. આ રીતે અનેક શ્રુતિઓમાં પણ બ્રહ્મને આનંદમય કહેવામાં આવ્યું છે, અને તેથી આ આનંદ નામથી શ્રી આચાર્યજીનું સ્વરૂપ કૃષ્ણ સ્વરૂપ કહેવામાં આવ્યું છે. આનંદરૂપ સ્વરૂપ. વિયોગ અવસ્થામાં સર્વ લીલા સામગ્રી પ્રભુના સ્વરૂપથી જુદી રહેતી નથી, પરંતુ પ્રભુના સ્વરૂપમાં અંતર્નિષ્ઠ રૂપે બિરાજતી હોવાથી લીલા સામગ્રીના પ્રકટ દર્શન નહીં થવાને કારણે ભગવાન જે સ્થિતિમાં બિરાજે છે તે કેવલ ભગવાનની સ્થિતિ છે. આ સ્થિતિવાળા કેવલ ભગવાન આનંદરૂપ ભગવાનની સંજ્ઞાથી ઓળખાય છે. આનંદમય સ્વરૂપ. સંયોગ અવસ્થામાં પ્રભુ સર્વ લીલા સામગ્રી સહિત પ્રકટ થાય છે. ત્યારે લીલા સામગ્રી આનંદરૂપ હોવાના કારણે ભગવાન સ્વયં બાહ્યાભ્યંતર આનંદમય થાય છે. આ આનંદ સ્વરૂપ બ્રહ્મને કૃષ્ણ કહેવામાં આવે છે, અને તેથી કૃષિર્ભુવાચક શબ્દોનશ્વ નિવૃત્તિવાચક તયોરેક્યમ પરમ બ્રહ્મ કૃષ્ણ ઇત્યભિધીયતે. શ્રુતિનું વાક્ય છે. કૃષિભૂ સત્તાવાચક શબ્દ છે અને નિવૃત્તિવાચક આનંદવાચક શબ્દ છે. સત્તા આનંદનું એક્ય જે પરબ્રહ્મ છે તેને કૃષ્ણ શબ્દથી ઓળખવામાં આવે છે. સૌંદર્યવતી મૂર્તિ રાધિકા સત્તા એ આ સત્તા રસધર્મી પ્રભુના હૃદયમાં નિત્ય સ્થિત સ્વરૂપે બિરાજે છે. નિરસ્ય સામ્ય તિશયે નરાધસા સ્વધામની બ્રહ્મણી રંસ્ય તે નમઃ. વ્રજ સીમંતિનીઓના ગૂઢ ભાવોનું સમૂહ સત્તાત્મક સમષ્ટિ સ્વરૂપ શ્રી રાધિકા પ્રભુના હૃદયમાં સ્ત્રી ભાવાત્મક ગૂઢ રૂપે સદા બિરાજે છે. સ્ત્રી ભાવો ગૂઢ પુષ્ટિ માર્ગે તત્વમ સુબોધિનીજીમાં કહ્યું છે. કૃષ્ણ આનંદરૂપ છે. આ સ્વરૂપ જ પુષ્ટિ માર્ગમાં સેવા અને ભજન કરવા યોગ્ય છે, અને તેથી આ સ્વરૂપની સેવા સ્ત્રી ભાવ પ્રાપ્ત કરીને ભગવત સુખાર્થના ભાવમાં ભાવિત થઈને કરવાની છે. આનંદરૂપ કૃષ્ણના શ્રૃંગાર પણ સ્ત્રી ભાવયુક્ત નકવેસર,
ચીબુક, ઝાંઝર, વિંચિયા, વાંકતોડા વગેરે ધરાવીને થાય છે. આનું રહસ્ય એ છે કે સ્વામિનીજીની સાક્ષાત સેવા કરવાનો જીવનો અધિકાર નહીં હોવાથી પુષ્ટિ માર્ગમાં પુરુષોત્તમના સ્વરૂપ અંતર્ગત ગોઢ શ્રી ભાવરૂપ સત્તા સ્વરૂપ શ્રી સ્વામિનીજીની સેવા થાય છે. લીલા સામગ્રી અંતર્હિતા વિયોગ અવસ્થા વાળું કેવલ ધર્મમય સ્વરૂપ એ જ આનંદરૂપ પરબ્રહ્મ કૃષ્ણ છે અને આ જ સ્વરૂપ તે શ્રી આચાર્યજીનું અલૌકિક સ્વરૂપ છે. આનું સમર્થન વલ્લભાષ્ટકમાં વસ્તુતઃ કૃષ્ણ એવથી અર્થાત શ્રી આચાર્યજી વસ્તુતઃ કૃષ્ણ જ છે. વલ્લભાખ્યાનમાં પૂરણ બ્રહ્મ શ્રી લક્ષ્મણ સુત અને નારદ પંચરાત્રમાં પુનરાચાર્ય રૂપેણ ભવામ્યાનંદ વિગ્રહ થી થાય છે અને તેથી અહીં સર્વપ્રથમ શ્રી આચાર્યજીનું નામ આનંદ કહીને આધિક દેવી કૃષ્ણથી વર્ણવે છે. શ્રી ગુસાઈજીને શ્રી આચાર્યજીમાં કૃષ્ણ સ્વરૂપના દર્શન આ પ્રસંગમાં થયા છે. કાશીમાં હનુમાન ઘાટ ઉપર તિરોધાન સમયે શ્રી આચાર્યજીએ શિક્ષા શ્લોકના ઉપદેશ પછી શ્રી ગુસાઈજીને પોતાના સ્વરૂપમાં શ્રીનાથજીના દર્શન કરાવી વરદાન આપ્યું. મયી ચેદસ્તે વિશ્વાસઃ ગોપીજન વલ્લભે. મારામાં અર્થાત મારું જે શ્રી ગોપીજન વલ્લભ સ્વરૂપ છે તેમાં તમારો વિશ્વાસ છે તો તમે કૃતાર્થ છો. કોઈ પ્રકારની ચિંતા કરવાની આવશ્યકતા નથી. શ્રી આચાર્યજીના તિરોધાન બાદ સર્વોત્તમ સૂત્ર પ્રકટ કરવા માટે શ્રી ગુસાઈજીએ શ્રી ગોપીજન વલ્લભ સ્વરૂપ કૃષ્ણ શ્રી આચાર્યજીનું એકાગ્ર ચિત્તે હૃદયમાં ધ્યાન ધર્યું. ત્યારે આપના રોમે રોમમાં આનંદ છવાઈ ગયો અને શ્રી આચાર્યજીના આનંદ સ્વરૂપના દર્શન કરી સર્વપ્રથમ આનંદ નામ પ્રગટ કર્યું. આ નામ આધિભૌતિક ધર્મી સ્વરૂપ છે. ચિત્ર સંગતિ શ્રી આચાર્યજીએ હનુમાન ઘાટ ઉપર શ્રી ગુસાઈજીને પોતાના આનંદ સ્વરૂપમાં દર્શન આપ્યા, જેનું ચિંતન કરી સર્વોત્તમ લખી રહ્યા છે. નામ સંગતિ આ આનંદ કેવો છે તેના વર્ણન માટે બીજું નામ કહે છે પરમાનંદ. શ્રી ગુસાઈજીના સેવક ગોવિંદાસ ખવાસે શ્રી ગુસાઈજીની કૃપાથી શ્રી મહાપ્રભુજીની 108 નામાવલીના સંગતિના 108 પદોની રચના કરી છે. શ્રી ગુસાઈજી દ્વારા પ્રાપ્ત થયેલ ચરવિત તાંબુલના પ્રભાવે. એટલે હવે આપણે આનંદાય નમઃ ની પદ સંગતિ જોઈશું. આનંદાય નમઃ શ્રી આચાર્યજી આનંદ સ્વરૂપ છે. પદ સંગતિ આનંદ રૂપ શ્રી વલ્લभ को अपने जिय मानो और सबे तुम छांडी इन्हीं को मानो. तीन लोक में को नहीं पटतर को आवे, देव कोटि 33 में को पार न पावे. आनंद नाम रसना रटो अर्थ ही विचारी, पये गोविंद जन जप किए पुष्टि पदार्थ चारी. ઠાકોરજીના પ્રાગટ્ય સમયે જેવો આનંદ થયો હતો તેવો જ આનંદ શ્રી મહાપ્રભુજીના પ્રાગટ્ય સમયે થયો. તેથી જેમ શ્રી ઠાકોરજી આનંદરૂપ છે તેમ શ્રી મહાપ્રભુજી પણ આનંદરૂપ છે. આનંદ એટલે જીવનનો આધાર, આનંદ એટલે જીવન જીવવાની ઈચ્છા. વ્યવહારિક દ્રષ્ટિએ જોઈએ તો આપણને જે ગમે તે સુખ અને જે ન ગમે તે દુઃખ. આનંદ નથી તો આપણે નથી. દરેકને આનંદની કામના હોય જ છે. ભાગ્યનો વલ્લભ ભૂતલાય. જ્યારે શ્રી મહાપ્રભુજીનું પ્રાકટ્ય થયું ત્યારે બધા જીવોમાં અચાનક જ આનંદનો અનુભવ કરવા લાગ્યા. કૃષ્ણદાસ મેઘન જ્યારે ફક્ત 8 વર્ષના હતા ત્યારે એક વખત તેમના ગુરુ ધ્યાનમાં બેઠા હતા. ત્યારે ચંપારણ્યમાં શ્રી મહાપ્રભુજીનું પ્રાકટ્ય થયું અને જતીપુરામાં શ્રીનાથજીના મુખારવિંદનું પ્રાકટ્ય થયું. તે અનુભવ તેમના ગુરુને થયો અને તેઓ ધ્યાન અવસ્થામાં જ બોલ્યા કે આજે ક્યાંક ભગવત સ્વરૂપનું પ્રાકટ્ય થયું છે. તે વાત કૃષ્ણદાસ મેઘને સાંભળી. નામ જે છે તે સ્વરૂપના અનુભવથી જ પ્રગટ થાય છે. સર્વપ્રથમ શ્રી ગુસાઈજીને આનંદ સ્વરૂપનો અનુભવ થયો, માટે જ પહેલું પદ ગાયું, માટે જ પહેલું નામ આનંદ કહ્યું. આ જગતી પર જય જયકાર.
હવે આપણે બીજા પુસ્તકમાંથી લઈ રહ્યા છીએ કે જેમાં શ્રી ગોકુલેશજી પ્રણીત વ્રજભાષાની બૃહદ વ્યાખ્યાનું અને શ્રી હરિરાય ચરણકૃત ટિપ્પણીનું સરળ ગુજરાતી ભાવ રૂપાંતર છે. કરીએ શ્રી સર્વોત્તમ રસપાન. કરીએ શ્રી સર્વોત્તમ રસપાન શ્રૃંખલામાં આપણે પહેલો શ્લોક પહોંચ્યા છીએ. એટલે હવે આપણે એક એક નામાવલીનું અલગથી લઈશું. ખૂબ જ સુંદર ભાવ છે. અલગ અલગ પુસ્તકોમાંથી સંકલન કરેલું છે, એટલે થોડું ઘણું પુનરાવર્તન થાય તો તે આપણા અલૌકિકમાં બાધારૂપ નથી. હૃદયમાં દ્રઢ થાય, આત્મપટલ પર ધારણ થાય તે ભાવ રાખવો. આનંદાય નમઃ, આનંદાય નમઃ, આનંદાય નમઃ. આનંદ શ્રી આચાર્યજી આનંદ સ્વરૂપ છે. આનંદ સ્વરૂપ શ્રી વલ્લભને મારા નમન હો. ચિત્ર પરિચય. શ્રી આચાર્યજીએ હનુમાન ઘાટ ઉપર શ્રી ગુસાઈજીને પોતાના આનંદ સ્વરૂપમાં દર્શન આપ્યા, જેનું ચિંતન શ્રી સર્વોત્તમ સ્તોત્ર લખી રહ્યા છે. એટલે શ્રી ગુસાઈજી તે વાતનું ચિંતન કરતા કરતા શ્રી સર્વોત્તમ સ્તોત્ર લખી રહ્યા છે. પદ હવે એટલે તેની સંગતિનું પદ છે શ્રી વલ્લભ આનંદ કે હૈ ધામ. શ્રી વલ્લભ આનંદ કે હૈ ધામ, આનંદ રૂપ કરપાદ મુખ ઉદર, આનંદ રૂપ હૈ નામ. આનંદ રૂપ ભક્તન સંગ લીલા કરત મન અભિરામ. લાલ દાસ આનંદ નિધિ હૈ શ્રી વલ્લભ ગુણગ્રામ. આનંદાય નમઃ. આનંદ એ નામનો વ્યાખ્યાર્થ શ્રી ગોકુલનાથજી કહે છે. વ્યાખ્યા. શ્રી આચાર્યજી મહાપ્રભુ આપ આનંદમય છે, કારણ કે આનંદમય શ્રી પૂર્ણ પુરુષોત્તમ શ્રી કૃષ્ણચંદ્ર છે. તેમના બરાબર સમાન શ્રી મહાપ્રભુજીનું સ્વરૂપ છે. અહીં કોઈ પૂર્વ પક્ષ શંકા કરે કે આનંદ તો અક્ષર બ્રહ્મમાં હોય છે, તો શ્રી મહાપ્રભુજીનો આનંદ અક્ષર બ્રહ્મના આનંદ બરાબર હશે. આ સંદેહને દૂર કરવા માટે હવે કહે છે, અક્ષર બ્રહ્મના આનંદ બરાબર શ્રી મહાપ્રભુજીનો આનંદ નથી, કારણ કે અક્ષર બ્રહ્મનો આનંદ તો ગણિતાનંદ છે, એટલે કે ગણી શકાય તેવો છે, ગણના થઈ શકે તેવો છે. અક્ષર બ્રહ્મમાં પૂર્ણ આનંદ નથી. શ્રી કૃષ્ણ શ્રી ગ્રંથમાં શ્રી મહાપ્રભુજી સ્વયં કહે છે, પ્રાકૃત સકલા દેવા ગણિતાનંદકમ બૃહત પૂર્ણાનંદો હરિસ્તસ્માત કૃષ્ણ એવ ગતિર્મમ. અર્થાત જેટલા દેવતાઓ છે તેઓ બધા તો પ્રાકૃત છે, અપ્રાકૃત કોઈ જ નથી. તેથી પ્રાકૃત વસ્તુ જ્યાં હોય ત્યાં નામ, રૂપ, ગુણ અને ચરિત્ર આદિનું મર્યાદિત પ્રમાણ હોય છે. તેઓના આનંદની પણ મર્યાદા હોય છે. તેઓમાં રાજસ, તામસ અને સાત્વિક આદિ માયાના 3 ગુણો હોય છે. તેથી દેવતાઓમાં રાજસ ગુણનો આવેશ આવે છે, ત્યારે અહંકાર વડે તેમના આનંદનું તિરોધાન થઈ જાય છે. જ્યારે તેઓમાં તમો ગુણનો આવેશ આવે ત્યારે ક્રોધ વડે તેમનો આનંદ તિરોધાન પામી જાય છે. અને જ્યારે જ્યારે તેમના અંગમાં સત્વગુણ આવે ત્યારે જ આનંદ ઉત્પન્ન થાય છે, પરંતુ તેમનો સત્વગુણ તો વિશેષ રહેતો નથી. આથી પ્રાકૃત દેવતાઓનો આનંદ પરિમિત એટલે કે માપી શકાય તેવો હોય છે. ત્યારે શ્રી હરિ પૂર્ણાનંદ છે, પૂર્ણાનંદ સ્વરૂપ છે. એ શ્રી પૂર્ણ પુરુષોત્તમનો આનંદ અગણિત આનંદ અર્થાત માપી શકાય નહીં તેવો છે. તેમના આનંદનો પાર નથી. તેવી જ રીતે એ શ્રી હરિ પૂર્ણ પુરુષોત્તમના નામ સ્વરૂપ, ગુણ અને ચરિત્ર એટલે કે લીલા પણ અપાર છે. તેમનામાં શોભા અને રસ પણ અનંત છે. એવા શ્રી હરિ શ્રી ઠાકોરજી સ્વયં પૂર્ણાનંદ છે. એ પૂર્ણ પુરુષોત્તમનું સ્વરૂપ શ્રી આચાર્ય મહાપ્રભુજી હોવાથી ભગવદીઓએ અનુભવ કરીને ગાયું છે. આનંદ સિંધુ બળ્યો હરિતનમે. અને વળી એમ પણ ભક્તોએ ગાયું છે કે આજ જગતી પર મહા આનંદ પ્રગટ ભયો હૈ શ્રી વલ્લભ પ્રભુ પૂરન પરમાનંદ. અને એ પણ ભક્તોએ ગાયું છે કે શ્રીમદ વૃંદાવનેન્દુ પ્રકટિત
સંદોહરૂપમ. પછી આગળ કહે છે કે ભક્તોએ એમ પણ ગાયું છે કે શ્રીમદ વૃંદાવને પ્રકટિત આનંદ સિંધુ રૂપ ધરે, પ્રગટ ભયે શ્રી લક્ષ્મણ ભટકે. શ્રી ગોપાલદાસજીએ ગાયું કે આનંદ રૂપ અનૂપ સુંદર, પામે નહીં કોઈ પાર. અને શ્રી ગુસાઈજીએ વલ્લભાષ્ટકમાં કહ્યું છે શ્રીમદ વૃંદાવને દુ પ્રકટિત રસિકાનંદ સંદોહ રૂપમ. આ પ્રકારે શ્રી મહાપ્રભુજી આપ આનંદ રૂપ છે. અહીં કોઈ પૂર્વ પક્ષ શંકા કરે કે શ્રી કૃષ્ણચંદ્ર તો આનંદ રૂપ છે, પરંતુ તેઓ વ્રજભક્તો સાથે લીલા કરે છે. તે વ્રજભક્તોમાં શ્રી ઠાકોરજી સમાન અધિક આનંદ નથી. આવી પૂર્વ પક્ષની શંકાનું સમાધાન કરતા શ્રી ગોકુલનાથજી કહે છે, ભગવદીઓએ અનુભવ કરીને ગાયું છે, ભૂતલ આજ મહા આનંદ, પ્રગટ ભયે હે શ્રી લક્ષ્મણ ગૃહ, રસનિધિ પૂરણ ચંદ. શ્રી મહાપ્રભુજીના પ્રાકટ્ય સમયે ભૂતલમાં સર્વત્ર મહાન આનંદ પ્રગટ થાય છે. કારણ કે જ્યારે આનંદ પ્રગટ થાય છે ત્યારે શરીરની શુદ્ધિ રહેતી નથી. આવી અવસ્થા શ્રી મહાપ્રભુજીના પ્રાકટ્ય સમયે ભૂતલમાં પ્રાણી માત્રમાં થઈ. આનંદ છવાઈ ગયો, કોઈના હૃદયમાં તાપ ક્લેશ રહ્યો નહીં. તમામ જીવો આનંદમાં મગ્ન બની ગયા છે. બધાના મુખમાંથી હાસ્ય પ્રકટ થઈ રહ્યું છે. કોઈ ગાન કરે છે, કોઈ નૃત્ય કરે છે, કોઈ ઉપહાસ્ય કરે છે, તો કોઈ વિનોદ કરે છે. વૃદ્ધો, તરુણો અને બાળકો તમામની એક અવસ્થા છે. સકલ વનસ્પતિ નવ પલ્લવી સુશોભિત અને ફળ પુષ્પથી લચી રહેલા છે. અને પુષ્ટિ માર્ગીય જીવો તો આનંદપૂર્ણ બનીને મંગલ ધવલ ગાઈ રહ્યા છે. ઘર ઘરમાં તોરણો બંધાઈ ગયા છે. આંગણના ચોકમાં રંગીન રંગોળીઓ પૂરાય છે. શૃંગાર ધારણ કરીને ઘરે ઘરમાં અનેક દાનો દેવાઈ રહ્યા છે. તમામ લોકો દેહદશા ભૂલી ગયા છે. કોઈ કોઈને પૂછતા નથી કે આજે તમારે ત્યાં આ શાનો ઉત્સવ છે. જાણે તમામના મનોવાંછિત મનોરથો સિદ્ધ થઈ ગયા છે. પુત્રની કામના વાળાઓને ત્યાં પુત્ર, સ્ત્રીની કામના વાળાને સ્ત્રી, ધનની કામના વાળાઓને ધન, વિદ્યાની કામના વાળાઓને વિદ્યા, યોગીઓને યોગ, તપસ્વીઓને તપ અને જ્ઞાનીઓના જ્ઞાન સિદ્ધ થઈ ગયા છે. એટલું જ નહીં, પરંતુ રાજ્યની કામના વાળાને રાજ્ય, સ્વર્ગની કામના વાળાને સ્વર્ગ, મોક્ષની કામના વાળાને મોક્ષ અને ભક્તિની કામના વાળાને ભક્તિની ઈચ્છા પૂર્ણ થઈ ગઈ. આમ જેની જેવી કામના હતી તે બધી પરિપૂર્ણ થાય છે. મનુષ્યો, પશુ પક્ષીઓ, દ્રુમો, લતાઓ અને પૃથ્વી પર્યંતના તમામની મનોવાંછિત કામના ફલીભૂત બને છે. તમામના દેહભાન ભૂલાઈ ગયા છે. આથી કોઈને પૂછે તેવું રહ્યું નહીં. તો પછી પુષ્ટિ માર્ગીય ભક્તોના આનંદનું તો પૂછવું જ શું હોય. આમ દશેય દિશાઓને પ્રફુલ્લિત જોઈને ભગવદીઓ ગાઈ રહ્યા છે, ભૂતલ આજ મહા આનંદ. આવો એક કાલા વિચિન્ન એટલે કે એક જ સમયે સર્વત્ર એવો આનંદ પ્રસરી ગયો છે કે આવો આનંદ કોઈ વાર થયો નથી, કોઈએ કોઈ વાર દેખ્યો નથી ને સાંભળ્યો પણ નથી. તેથી લોકો કહે છે શ્રી કૃષ્ણચંદ્રના પ્રાકટ્ય સમયે બધાને જે આનંદ થયો તેને સુરદાસજીએ વર્ણવ્યો છે. સુની આનંદે સબ લોગ ગોકુલ ગુનિત ગુની. એ સમયે સ્વર્ગથી લઈને પાતાળ સુધી આનંદની લહેરો લહેરાઈ ગઈ. સૌ પોતપોતાનું તત્વ પ્રાપ્ત કરીને આનંદ વિભોર બની ગયા. તેવી જ રીતે શ્રી મહાપ્રભુજીના પ્રાકટ્ય સમયે પોતાના ઈષ્ટને પ્રાપ્ત કરીને આનંદિત બની ગયા. તેથી એ પૂર્ણ પુરુષોત્તમ રૂપ જ શ્રી આચાર્ય મહાપ્રભુજી સ્વયં છે. તેથી શ્રી ગુસાઈજી આપ કહે છે આનંદાય નમઃ. હવે આનંદાય નમઃનું સંગતિનું ધોળ છે. તેનો રાગ છે પોષ નોમે શ્રી વિઠ્ઠલનાથજી, એટલે આ પોષ મધ્યાને નોમે શ્રીનાથજી એવું. આનંદ રૂપ શ્રી વલ્લભરાયજી હારે જેના દર્શનથી તૃપ્તિ ન થાય જો. અંગો અંગ આનંદથી ભર્યા
हारे स्वरूप आनंद तणो दर्शाय जो। आनंद रूप कर शोभता हारे चरणों में आनंद उभराई जो। आनंद रस उदरे भर्यो हारे रह्यो आनंद मुख पर छाय जो। आभूषण आनंद ना धर्या हारे धोती उपरना आनंददायी जो। वचनामृत श्री मुख थी करे हारे त्यारे आनंदनी वृष्टि थाय जो। आनंद नो उदधी उछड़े हारे रोम रोम आनंद झलकाय जो। आवा श्री वल्लभ सेवता हारे लाल आनंद ओर छलकाय जो। श्री गुसाईजी ना આગળના બીજા નામનો વિચાર કરવા લાગ્યા કે આનંદ તો અક્ષર બ્રહ્મમાં છે અને શ્રી પૂર્ણ પુરુષોત્તમમાં પણ છે। આથી કદાચ કોઈને સંદેહ થાય કે શ્રી આચાર્યજી મહાપ્રભુજી કદાચ અક્ષરના આનંદ રૂપ હશે। આ સંદેહને દૂર કરવા માટે શ્રી ગુસાઈજી હવે પછીનું બીજું નામ કહે છે પરમાનંદાય નમઃ। વાલા વૈષ્ણવો, હજુ આપણે નિજ વાર્તા, ઘરુ વાર્તા તેમજ મૂળ પુરુષનો આધાર લઈશું। તેમાં પણ શ્રી મહાપ્રભુજીના પ્રાકટ્ય સમયે જે આનંદનો અનુભવ થયો, વૈષ્ણવોને શ્રી મહાપ્રભુજીના જે આનંદ સ્વરૂપ પૂર્ણ પુરુષોત્તમના દર્શન થયા, સાનુભવ થયો, તેનું પણ આપણે ભાવ દર્શન કરીએ। સૌપ્રથમ આપણે નિજ વાર્તા જોઈએ તો નિજ વાર્તા પેલી માં પ્રસંગ આવે છે। श्री आचार्य जी महाप्रभु जी आप जिन दैवी जीवन के उद्धारार्थ भूतल पर प्रकट भये, उन दैवी जीवन को भगवान ते बिछुरे बहुत काल भयो हतो। गद्य के श्लोक में आप श्री आचार्य जी कहे, जो सहस्त्र परिवत्सर इत्यादि जब श्री ठाकुर जी को लीला में दया उपजी, तब अपने श्रीमुख से एक तेज को स्वरूप कल्प के विन को आज्ञा दीनी, जो तुम श्री आचार्य जी महाप्रभु को देह धारण करके भूतल पे प्रकट होए दैवी जीवन को उद्धार करो। वे जीव बहुत काल ते भटकत है और अन्य मार्ग में भ्रमत है, परि कहूँ उनको स्वास्थ्य होत नहीं। यही ते जो जा वस्तु के वे अधिकारी है, सो वस्तु कहूँ इनको दिसत नहीं। ताते वे जीव परिभ्रमण कर रहे हैं, तिनके लिए आप प्रकट होए के विनको उद्धार करो। तब श्री आचार्य महाप्रभु आप प्रकट भये। सो या रीति सो साक्षात पूर्ण पुरुषोत्तम को जो तेजोमय धाम है, ताको आधार अग्नि है। ता अग्नि कुंड में ते आप प्रकट भये, ताते सब कोई आपको अग्नि स्वरूप कहत है। आप वह अग्नि जो साक्षात पूर्ण पुरुषोत्तम के मुखारविंद में आदि दैविक रूप अग्नि है, ता अग्नि को स्वरूप आप श्री आचार्य जी महाप्रभु को है। सो अग्नि स्वरूप ऐसे हैं, जो जाके समीप जाइए तो शीतलता होए और दूरी जाइए तो ताप होए। और लौकिक अग्नि तो ऐसा होए, जो जाके समीप जाइए तो ताप होए और दूरी जाइए तो शीतलता होए। यह तो पूर्ण पुरुषोत्तम के मुखारविंद रूप अग्नि है, ताते सब पदार्थ को भोग करत है। ताही ते श्री आचार्य जी महाप्रभु को नाम श्री गुसाई जी सर्वोत्तम स्तोत्र में यज्ञ भोक्ता कहे हैं और श्री वल्लभाष्टक में हो वस्तुतः कृष्ण एवं कहे हैं। याति निश्चय करके श्री आचार्य जी महाप्रभु को श्री गोवर्धन धर जाननो। यह श्री गुसाई जी यही ते कहे, श्री आचार्य जी आप मनुष्य देह को अंगीकार कियो है, ताको हेतु श्री गुसाई जी सर्वोत्तम में प्राकृतानुकृति व्याज मोहितासुर मानुषः कहे हैं। जो श्री आचार्य जी आप साक्षात गोवर्धन धर होय के दर्शन दे तो सब प्राणी मात्र शरण आवे, तामे आसुर हु आवे, ताते आप अपना स्वरूप गोप्य राखे, जाते सब जगत को मनुष्य को दर्शन होय और कहे, जो ये बड़े महापुरुष है, बड़े पंडित है, इतना ही जाने। और देवी जीवन को तो साक्षात श्री गोवर्धन धर के दर्शन होय। जब श्री आचार्य जी महाप्रभु अब 40 हाथ के अग्निकुंड में थे चंपारण्य में संवत 1535 चैत्र व्रज वैशाख वदी 11 रविवार के दिन प्रकट भये, तब श्री लक्ष्मण भट्ट जी और इल्मा गारू जी इनको लेके घर पधारे। जब आप 5 वर्ष के भये, तब संवत 1540 चैत्रवदी 9वीं रविवार के दिन यज्ञोपवीत धारण किए।
पाछे चारो वेद पुराण सब शास्त्र पढ़ गए। ताते श्री लक्ष्मण भट्ट जी को आश्चर्य भयो। तब श्री लक्ष्मण भट्ट जी तो श्री ठाकुर जी ने स्वप्न में कहियो, जो तुम संदेह काहे को करत हो, मैं तो साक्षात तुम्हारे घर प्रकट भयो हूँ। कितने दिन पाछे श्री बालाजी में संवत 1546 चैत्रवदी नवमी के दिन श्री आचार्य महाप्रभु के 11वें वर्ष श्री लक्ष्मण भट्ट जी को श्री ठाकुर जी के चरणारविंद की प्राप्ति भई। એટલે અહીં પણ સમજાવી રહ્યા છે કે શ્રી મહાપ્રભુજીનું જ્યારે પ્રાકટ્ય થયું તો આમ તો પ્રાકૃત્ય મનુષ્ય એવું લાગે છે, પરંતુ દેવી જીવોનો ઉદ્ધાર કરવા જ પધાર્યા છે, બધા જીવોનો નહીં। અને મૂળ પુરુષમાં પણ ખૂબ સુંદર વર્ણન કરે છે। સત્વ ગુણ વિદ્યા પયો નિધિ વિશદ કીર્તિ પ્રકટઈ गाम का करवार में रही जाति सब हरखित भई। पर्व परस कुटुंब लेके चले प्राग कुसाथ ले, स्नान दान दिवाय द्विज को चले काशी पातले। कछुक दिन रही के चले सब दक्षण, आनंदित तनो सगुण सुलक्षण। चंपारण्य में जब आए इल्लमा गारु गर्भ स्त्रवित जताए। स्त्राव जानी चले तहाते नगर जौड़ा में बसे, जगत में आनंद फैल्यो दश दिशा मानो हसे। चैन है सुनी चले काशी फेर वही बन आवही। अग्नि चहुदा मध्य बालक देखी सन्मुख धावही। અહીં બંને કડીમાં આનંદ સ્વરૂપ પ્રગટ કર્યું છે, એટલે તેનું ભાવ દર્શન કરીએ કે લક્ષ્મણ ભટ્ટજી તેમના ગામ કાકરવડમાં રહેતા હતા। તેમની ઉજ્જવળ કીર્તિ પ્રગટ થવાથી તેમની જ્ઞાતિના સર્વજનો ખુશ હતા। એકવાર મકર સંક્રાંતિ પર્વ ઉપર પોતાના પરિવાર અને સગા સંબંધીઓને સાથે લઈ તેઓ પ્રયાગ ગયા। ત્યાં મકર સ્નાન કરી બ્રાહ્મણોને દાન દક્ષિણા આપી ત્યાંથી કાશી પધાર્યા। હવે દ્વારકેશજી મહારાજ પ્રથમ બે કડીમાં શ્રી મહાપ્રભુજીના પૂર્વ પુરુષો વિશે જણાવી હવે ત્રીજી કડીમાં પ્રભુના પ્રાકટ્યનો પ્રકાર બતાવે છે કે થોડા દિવસ કાશીમાં રહ્યા પછી ત્યાં મુસલમાનોના આક્રમણના ભયથી કાશી છોડીને બધા પાછા દક્ષિણમાં પોતાના વતન તરફ ચાલ્યા। તે સમયે ઇલ્લમા ગારુજી ગર્ભવતા હતા। પોતાને ત્યાં હવે શ્રી પ્રભુ પ્રકટશે એવા વિચારથી લક્ષ્મણ ભટ્ટજી ખૂબ આનંદમાં હતા। તેમને થયું કે શુભ શુકન થઈ રહ્યા છે, જરૂર પ્રભુ હવે પ્રગટશે। મુસાફરી કરતા કરતા સૌ ચંપારણ્યમાં આવ્યા। મધ્યપ્રદેશમાં આવેલું આ જંગલ ગાઢ હતું। સૌને પ્રવાસનો થાક હતો। અંધારી રાત હતી। ઇલ્લમા ગારુજીને ગર્ભસ્રાવ થઈ ગયો। બાળક 7મા માસે પ્રગટ્યું હતું। અધૂરા માસે પ્રગટેલું બાળક અંધારામાં નિશ્ચેતન લાગતા તેને મૃત જાણી પાંદડા ઢાંકીને શમી વૃક્ષની બખોલમાં પધરાવી દીધું અને લક્ષ્મણ ભટ્ટજી તેમજ ઇલ્લમા ગારુજી ત્યાંથી આગળ ચાલ્યા। રસ્તામાં ચૌડાનગર આવ્યું। ત્યાં રાત્રે મુકામ કર્યો। લક્ષ્મણ ભટ્ટજીને લાગ્યું કે જગતમાં અત્યારે સર્વત્ર આનંદ છવાયેલો છે। દશે દિશાઓ હસી રહી છે। જરૂર કોઈ મંગલ ઘટના ઘટી છે। ભગવત પ્રાગટ્યની આશા હતી, પણ તે ફલિત ન થવાથી હૃદયમાં દુઃખ થવાને બદલે સમગ્ર પ્રકૃતિ હસતી હોય તેવો અનુભવ થવા लाग्યો। ત્યાં સમાચાર આવ્યા કે કાશી ઉપર મુસલમાનોના આક્રમણનો ભય ટળી ગયો છે અને હવે શાંતિ સ્થપાઈ છે। એટલે બધા પાછા કાશી જવા નીકળ્યા। ત્યાં પાછું તેજ વન આવ્યું। રસ્તામાં તેમને દૂરથી અગ્નિની જ્વાળાઓ જોઈ। આગળ જતા જોયું કે ચારે બાજુ અગ્નિના કુંડની વચ્ચે એક બાળક રમી રહ્યું છે।
માતાને લાગ્યું કે પોતે મૃત જાણીને વૃક્ષની બખોલમાં પધરાવેલું જ આ બાળક છે. આશ્ચર્યચકિત થઈને તેઓ દોડ્યા અને અગ્નિકુંડ પાસે જઈને ઊભા રહ્યા. ત્યાં શું થયું તે હવે ચોથી કડીમાં કહે છે કે માર્ગ દિયો જાની જીય માતા लिए उछंग मोहे दियो है विधाता तात सुनत दौरी कंठ लगाए तिहि छीनु मंगल होत बधाए मंगल बधायो होत तिहु पुर देव दोंदुंबी बाजही ज्योतसी को लग्न पूछत प्रथम समयो साधही धन्य संवत 1535 माधव मास है कृष्ण एकादशी श्री वल्लभ प्रगटे वदन विलास है. શ્રીનાથજી ઈલમાગારુ જેવા અગ્નિકુંડની નજીક ગયા કે તરત અગ્નિએ તેમને એ બાળકના માતા જાણીને માર્ગ આપ્યો. માતાએ દોડીને બાળકને તેડી લીધું. એમના સ્તનમાંથી દૂધની ધારાઓ વહેવા લાગી. એમને ખાતરી થઈ કે પોતે જેને અધૂરા માસે જન્મ આપી મૃત જાણી વૃક્ષની બખોલમાં પધરાવી દીધું હતું તે જ બાળક વિધાતાએ તેમને પાછું આપ્યું છે. અગ્નિએ આ બાળકની રક્ષા કરી છે. લક્ષ્મણ ભટ્ટજી પણ દોડતા દોડતા અગ્નિકુંડ પાસે આવ્યા. માતાએ પુત્રને તેમની ગોદમાં આપ્યો. ભટ્ટજીએ બાળકને હૃદય સરસો ચાંપ્યો અને ખૂબ વાલ કર્યું. તે સમયે મંગલ વાજિંત્રો વાગવા લાગ્યા. ત્રણેય લોકમાં મંગલ મહોત્સવ થવા લાગ્યો. દેવોએ દુંદુંભીઓ વગાડી આનંદ પ્રગટ કર્યો. સ્વર્ગ, પૃથ્વી અને પાતાળ લોકમાં એમ સર્વત્ર આનંદ છવાઈ ગયો. કારણ ભગવત પ્રાદુર્ભાવ થયો હતો. પૂર્વજોને થયેલી આજ્ઞા સત્ય થઈ હતી. લક્ષ્મણ ભટ્ટજીએ જ્યોતિષીઓને બોલાવી બાળકના જન્મના ગ્રહો વિશે માહિતી મેળવી અને જન્મ સમયે થતી બધી વૈદિક વિધિઓ કરી. સારસ્વત કલ્પમાં પ્રભુના પ્રાકટ્ય સમયે થયેલ નંદ મહોત્સવ જેવો મહામહોત્સવ ત્યાં મનાવાઈ રહ્યો. એ શુભ દિવસ હતો સંવત 1535 ચૈત્ર વદ 11 અગ્નિ સ્વરૂપ ભગવદ મુખારવિંદ સ્વરૂપ શ્રી વલ્લભ અગ્નિકુંડમાંથી પ્રગટ થયા. તેથી એ દિવસ ધન્ય બની ગયો. વૈશ્વાનર સ્વરૂપ શ્રી વલ્લભનો સર્વત્ર જય જયકાર થયો. આ રીતે મૂળ પુરુષમાં આનંદ સ્વરૂપ એવા શ્રી વલ્લભનું ચરિત્ર વર્ણવવામાં આવ્યું છે કે જ્યારે શ્રી મહાપ્રભુજીનું પ્રાકટ્ય થયું ત્યારે પણ બધાને એવી જ આનંદની અનુભૂતિ થઈ જેવી આનંદની અનુભૂતિ શ્રી કૃષ્ણચંદ્ર શ્યામ સુંદર શ્રીનાથજીના પ્રાકટ્ય સમયે થઈ હતી. આ રીતે આનંદ સ્વરૂપ એવા શ્રી વલ્લભને આપણે કોટી કોટી વંદન કરીએ. એમના ચરણારવિંદમાં વિનંતી ધરીએ કે હે શ્રી વલ્લભ પ્રભુ, અમે આપના આ આનંદ સ્વરૂપને અમારા આત્મપટલ પર ધારણ કરી શકીએ એવી આપ કૃપા કરો. શ્રી વલ્લભ જ પુરુષોત્તમ છે તે આપણે જાણીએ છીએ. એટલે અલગ અલગ પ્રકારે આપણે શ્રી મહાપ્રભુજીના સ્વરૂપને સમજવાનો પ્રયાસ કરી રહ્યા છીએ કે કોઈ પણ પ્રકારે આપણે શ્રી મહાપ્રભુજીના સ્વરૂપને સમજી અને આપણા આત્મપટલ પર ધારણ કરી શકીએ. કારણ કે વચનામૃતમાં પણ આવે છે ને કે જો આંખો બંધ હોય અને સ્વરૂપનું વર્ણન કરવાનું કહે, જેમ કે હાથી કેવો છે તો જે માણસ પૂંછડું અડે તો એમ કહે કે તેનું પૂંછડું આવું હોય છે, જે માણસ પગ અડે તો એ પગનું વર્ણન કરે. એટલે આનંદ સ્વરૂપ એવા શ્રી વલ્લભ પ્રભુનું વર્ણન શ્રવણ કરવાનો પણ આપણો કેટલો અધિકાર છે તે આપણે જાણતા નથી. પરંતુ શ્રી મહાપ્રભુજી, શ્રી ગોસાઈજી, શ્રી ગોકુલનાથજી, શ્રી હરિરાયજી બધાના ચરણારવિંદમાં એ જ વિનંતી ધરીએ કે અમારી યોગ્યતા, પાત્રતા, અધિકાર અનુસાર અમે આપના સ્વરૂપને અમારા આત્મપટલ પર ધારણ કરી શકીએ એવી આપ કૃપા કરો. આજનો આ સત્સંગ શ્રીનાથજી, શ્રી યમુનાજી અને શ્રી મહાપ્રભુજીના ચરણારવિંદમાં સમર્પિત કરું છું. વાલા વૈષ્ણવો, કોમેન્ટ કરીને જરૂરથી જણાવશો કે આપને શ્રી વલ્લભના આનંદ સ્વરૂપનું વર્ણન કેવું લાગ્યું.
કારણ કે આપ બધા અમારા બોલતા ભગવાન છો. આપ કોમેન્ટ કરીને જણાવો તો એ પ્રમાણે અમને ખબર પડે કે હજી અમારી ક્યાં ક્ષતિ રહી જાય છે, તો અમે એ પ્રમાણે સુધારો કરીએ. કારણ કે જીવ તો દોષથી ભરેલો જ છે. રંજક પ્રયાસ કર્યો છે આપને પ્રસન્ન કરવાનો. જય શ્રી કૃષ્ણ.